નમસ્તે બાળમિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયના ધોરણ 8 પાઠ 4 દહન અને જ્યોત આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું. પ્રશ્ન 1. મેગ્નેશિયમની પટ્ટીના દહનથી શું બને છે? જવાબ છે મેગ્નેશિયમની પટ્ટીના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સાથે સાથે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 2. કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 3. દહન કોને કહે છે? જવાબ છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. પ્રશ્ન 4. જે પદાર્થનું દહન થાય છે તેને કેવો પદાર્થ કહે છે? જવાબ છે દહનશીલ પદાર્થ. પ્રશ્ન 5. આપણું શરીર ખોરાકની સાથે કયા વાયુની પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે? જવાબ છે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે. પ્રશ્ન 6. જો પદાર્થ પોતે સળગવા લાગે, મતલબ કે આપણે કોઈ વસ્તુ સળગાવીએ અને જો તે વસ્તુ પોતે સળગવા લાગે તો તે કેવો પદાર્થ કહેવાય? જવાબ છે દહનશીલ પદાર્થ. દાખલા તરીકે કપડું, કાગળ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ વગેરે. પ્રશ્ન 7. અદહનશીલ પદાર્થ કોને કહેવાય? જવાબ છે જે પદાર્થ સળગાવવા છતાં સળગે જ નહીં તો અથવા અતિ મંદ દહન કરે તો તે પદાર્થને અદહનશીલ પદાર્થ કહે છે. દાખલા તરીકે લોખંડની ખીલી, કાચ, પથ્થરનો ટુકડો, ઈંટ વગેરે. પ્રશ્ન 8. દહન માટે હવા જરૂરી છે. આ વિધાન સાચું છે? જવાબ છે હા, આ વિધાન સાચું છે. પ્રશ્ન 9. સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે? જવાબ છે ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે. પ્રશ્ન 10. દાવાનળ એટલે જંગલમાં આગ લાગવી. આ વિધાન સાચું છે? જવાબ છે હા. પ્રશ્ન 11. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને શું કહેવામાં આવે છે? જવાબ છે જ્વલન બિંદુ. પ્રશ્ન 12. ઇજિપ્તમાં 5000 વર્ષ પહેલાં પાઇનવુડના નાના ટુકડાઓને શેમાં ડૂબાડીને દિવાસળી તરીકે વાપરતા હતા? જવાબ છે સલ્ફરમાં. પ્રશ્ન 13. આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા પર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જ લગાડવામાં આવે છે. આ વિધાન સાચું છે? જવાબ છે હા. પ્રશ્ન 14. જ્વલનશીલ પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો. જવાબ છે જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તો તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ LPG વગેરે. પ્રશ્ન 15. કોઈ જગ્યાએ આગ લાગી હોય ત્યારે પાણી શા માટે છાંટવામાં આવે છે? જવાબ છે પાણી કોઈપણ જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે જે આગને ફેલાતી રોકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આસપાસ ઘેરાય છે જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે જેથી આગ બુઝાઈ જાય છે. પ્રશ્ન 16. કયો વાયુ આગમાં વધારો કરે છે? જવાબ છે ઓક્સિજન. પ્રશ્ન 17. કયો વાયુ આગને બુઝાવે છે અથવા ઓલવી દે છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 18. અગ્નિશામકનું કાર્ય શું છે? જવાબ છે અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા બળતણનું તાપમાન નીચું લાવવાનું કામ કરે છે જેથી આગ ઓલવાઈ જાય. પ્રશ્ન 19. સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? જવાબ છે પાણી. પ્રશ્ન 20. શું પાણી એ તેલ કરતાં ભારે છે? જવાબ છે હા. પ્રશ્ન 21. વિદ્યુતના સાધનો જેમ કે શોર્ટ સર્કિટથી આગ લાગે તો પાણીથી આગ ઓલવાય? જવાબ છે ના, પાણીથી આગ ના ઓલવાય. એના બદલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો સ્પ્રે છાંટવો જોઈએ. પ્રશ્ન 22. પેટ્રોલ ડીઝલથી આગ લાગે તો આગ શેનાથી બુઝાવવી યોગ્ય રહેશે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 23. ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે કે હલકો? જવાબ છે ભારે. યાદ રાખો, ઓક્સિજન વાયુ હલકો છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે. પ્રશ્ન 24.
ક્યારેક કાર્બન ડાયોક્સાઇડ હાજર ના હોય તો બીજા કયા રસ્તા છે જેનાથી આગ ઓલવી શકાય? જવાબ છે બેકિંગ સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડવો, જેથી આગની નજીક આ રસાયણો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. પ્રશ્ન 25. ઝડપી દહન કોને કહે છે? જવાબ છે જે વાયુ ઝડપથી સળગે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે તેવા દહનને ઝડપી દહન કહે છે. પ્રશ્ન 26. કયો પદાર્થ ઓરડાના તાપમાને ઝડપથી સળગી ઉઠે છે? જવાબ છે ફોસ્ફરસ. પ્રશ્ન 27. જે પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાતે સળગી ઉઠે તો તેને કેવું દહન કહે છે? જવાબ છે સ્વયંસ્ફુરિત દહન. દાખલા તરીકે કોલસાની ખાણમાં સ્વયંસ્ફુરિત દહન થાય છે. પ્રશ્ન 28. સ્વયંસ્ફુરિત દહન કઈ કઈ રીતે થાય છે? જવાબ છે સ્વયંસ્ફુરિત દહન સૂર્યની ગરમીથી કે વીજળી પડવાથી જાતે જ કોઈ વસ્તુ કે પદાર્થને સળગવા લાગે છે. પ્રશ્ન 29. વિસ્ફોટ કોને કહે છે? જવાબ છે કોઈ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આ પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. દાખલા તરીકે ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. પ્રશ્ન 30. કયું રસાયણ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારા માટે જોખમી છે? જવાબ છે સફેદ ફોસ્ફરસ. બાળ મિત્રો, આપ આ પ્રશ્નોના જવાબ વારંવાર સાંભળશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ. આભાર.